તો આજે થઈ ગયો છે ડે 5 અને આ ડે 5 માં તો બહુ મુશ્કેલી પડી, પણ હવે કરી આગળ. તો જય શ્રી રામ, જય મોગલ, મારા નવા લગ્નમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, આજે થઈ ગયા છે આપણા વ્લોગને 5 દિવસ અને 5 દિવસમાં આપણે આજે શું ક્લીન કરવાના છે ને પણ હું તમને બતાવી દઉં છું. ઓલમોસ્ટ જો આ રૂમ એટલો ખરાબ પડ્યો છે ને કે વાત જવા દે. તો આની મારે આજે સફાઈ કરવાની છે. જુઓ, તો આપણે આપણું મિશન સંભાળી લઈએ. પહેલા તમે વિડીયો જે બનાવવાના હતા એ પણ બનાવી નહીં ખાતા, જોઈ લઈએ. હવે મેં મારું મિશન આ બધું પડ્યું છે એનું સાફ કરવાનું કરી નાખીશ ચાલુ. આ કિચન ને તો આપણે ઓલમોસ્ટ બધું કરી જ નાખ્યું હતું, પણ જો આ ગોરાનો નળ થોડોક લીકેજ છે ને તો આ બધે અહીંયા પાછું પાણી થઈ ગયું છે, એટલે પાછું મારે એને સરસ મજાનું વાઇપર મારીને કરવું પડશે. ને બહાર જો વરસાદી વાતાવરણ છે ને, આજે તો થોડો ઘણો વરસાદ પણ આવ્યો હતો, એટલો બધો નતો પણ આવતો થોડો. પણ આ પેલા મારે જે આ પાણી બધું છે ને એ વાઇપરથી ક્લીન કરવું પડશે. જુઓ, બાકી ઓલમોસ્ટ કામ મેં કાલનું કરી જ નાખ્યું હતું. તો હવે આપણે આ રૂમની ક્લિનિંગ ધીમે ધીમે ચાલુ કરી દઈએ. તો પેલા તો જો મારા વાળ બાંધી લઉં, નકર આડા નાડા આવશે, કેમ કે હમણાં વિડીયો ઉતારતી હતી ને પછી આ બધું ધીમે ધીમે કરીને પેલા તો મૂકી દેવું પડે. નકર તો આ બધું અહીં નહીં પડ્યું હોય ને તો સરખું સેટ થતું નથી, એટલા માટે. અમારી કટલેરી મૂકી દેવું. ખાલી કપડાં જ ઉડે છે, બાકી તો અહીંયા એટલું બધું કઈ હતું નહીં. તો જો આફ્ટર ધીસ બિફોર આપણું અડધું ક્લિનિંગ થઈ ગયું છે. હવે ખાલી કચરા પોતા ને એવું બધું બાકી છે, તો એ ચાલુ કરશું આપણે. પણ ગરમી બહુ થતી હતી એટલે મેં થોડીક વાર પંખો કર્યો અને આજે મારો સ્પેશિયલ ઢીંગલો છે. તો જો એ બધું મસ્ત સેટ કરીને રાખી દીધું હતું. જો, અને હવે થોડીક વાર આરામ કરીને પછી આ બધું કચરા પોતા કરવાના છે એને કરી દઈશ ચાલુ. તો તમે વ્લોગમાં બન્યા રહ્યો ખાલી. તો જો ઓલમોસ્ટ આપણું બધું કામ પતી ગયું છે, કચરા પોતા થઈ ગયા છે. અને હવે થોડીક વાર રેસ્ટ કરી લો, કેમ કે મને તો બહુ ગરમી થઈ ગઈ. આજની ગરમી એટલી છે જ એટલી. અને હારે હારે કિચન પણ પાછું સાફ કરી નાખ્યું. ખાલી હજુ ઓલું આપણે બતાવ્યું ને મેં હમણાં તમને, આજે આ પાણી એ ખાલી વાઇપરથી કાઢવાનું છે, બાકી ગેસ ને તો બધું ઓલમોસ્ટ ક્લીન જ છે. અને આ થોડાક મારા ચાના વાસણ છે એ કરી જ નાખીશ. અને જો અહીંયાથી બધું હતું એને પણ મેં હટાવી નાખ્યું. અને આ રૂમે ઓલમોસ્ટ થોડોક ક્લીન જ લાગે છે, પણ એ બધું ક્લીન કરી લીધું ને એટલામાં ખાટલો ભરાઈ ગયો. હવે જે આ પેડીગ્રી હવે લઈ આવ્યો છે ને એ હવે સાઈડમાં મૂકી દઈએ. કૂતરાય ભાવ ખાઈ છે, પેડીગ્રી ખાતા નથી. અને જો ઓલમોસ્ટ આટલો કચરો નીકળ્યો છે ડે 5 માં. રોજ રોજ ક્લિનિંગ કરીએ છીએ તો એટલો ને એટલો કચરો નીકળે છે ને. એમાં હવે આ વધારાનું એક કામ વધ્યું છે હમણાં. આ જે ઘઉં છે ને, જો બતાવું, એમાં આવા ધનેરા પડી ગયા છે. તો હવે એક દિવસ ટાઈમ કાઢીને તો આમ જેટલું ખફેરું ને એટલા ધનેડા નીકળે છે. તો હવે જેટલું એક દિવસ સરખો એવો ટાઈમ કાઢીને આને પેલા તપાવવા પડશે અને સૂકવવા પડશે તડકામાં, તો થોડાક ધનેરા જાહે ને. બાકી તો ઓલમોસ્ટ હજી આ બધું કામ બાકી જ છે. જોવો, અને બાર એકદમ વરસાદ જેવું વાતાવરણ છે, પણ વરસાદ આજે આવ્યો છે પણ એટલો બધો નથી આવ્યો એમ. તો ઓલા કૂતરાની સ્ટાઇલ તો જો હોવાની બાકી જોરદાર હોવે. એ નહીં, જો પાછું બી ગયું બિચારું. એમ કીધું મારે તાર વિડીયો નથી આવવું એમ. તો ઓલમોસ્ટ થોડોક વરસાદ આવ્યો છે આજે, વધારાનો નથી, બાકી નથી આવ્યો. અને મારે થોડાક વિડીયો શૂટ કરવાના હતા તો એ કરી લીધા છે ને. બાકી બધું આપતો ડે 5 એ કમ્પ્લીટ થઈ ગયો છે ઓલમોસ્ટ. તો હવે સાંજની રસોઈમાં શું બનાવવાનું છે ને એ વિચારવાનું. રોજ ને રોજ એકની એક મગજમારી, ખાવાનું શું બનાવું. પણ કંઈક વિચારું.
ચલો એના પહેલા તો ફ્રીજમાં જોઈ લઈએ કે હું પડ્યું છે એમ. તો ફ્રીજમાં તો ખાલી ટમેટા પડ્યા છે ને ધાણા ભાજી પડી છે ને ટમેટા પડ્યા છે, બીજું તો કાંઈ છે નહીં. લાવી બાને ટમેટું ખાઈ લઉં. મારું ટમેટું ફેવરિટ છે. તો અહીંના ટમેટા છે ને થોડાક મોરા આવે છે, મતલબ ખાટા નથી આવતા. અમારી બાજુ ટમેટા એકદમ ખાટા આવે, એકદમ દેશી ટમેટા. અમે અહીંયા ખાઉં તો થોડીક ખટાશ ના આવે, પણ મને ભાવે છે એટલે હું ખાઈ લઉં છું. જો પણ પણ મસ્ત બધું ક્લીન, ડાગલો કેવો મસ્ત બેસી ગયો છે. તો આપણું ઓલમોસ્ટ ક્લિનિંગ ને એવું બધું થઈ ગયું હતું. હવે જો બહાર વાતાવરણ એવું થઈ ગયું છે અને હવે બનાવવાના છે શાક ને રોટલી. જો ફાઇનલી રોટલી વણી મૂકી દીધી છે, હવે એને શેકી લઉં અને પછી ટામેટા સુધારવાના છે એટલે એનું કામકાજ કરી નાખું. ચાલુ આ તો ડે 5 કરીને ભૂખ એવી લાગી હતી એટલે સરસ મજાની જો રોટલી તો આપણે ઓલમોસ્ટ
જો મેં એમાં પાછું થોડુંક પાણી નાખીને મારો રસો વધારે થવા જોઈએ ને એટલે મેં થોડુંક પાણી નાખીને પાછું બનાવ્યું છે. જોઈ લો. હવે આમાં સરસ મજાના ધાણા એડ કરી દઈશું અને પછી બેસી જઈશ જમવા. તમને રોવરાવાની તાકાત કોઈનામાં હોય કે ના હોય, પણ જો મને ડુંગળીએ રોવડાવી દીધી, ખતરનાક રોવડાવી છે. તો જાય ઓલમોસ્ટ આપણું ખાવાનું બની ગયું છે બધું. આ ધાણા છે ને મારે શાક નાખવાનું આમાં જ ખાવ ને આમાં થોડુંક લીંબુ નાખવાનું છે એમ એમણે હું ખાતી નથી. મને ડુંગળી વગર તો બિલકુલ ખાવાનું ભાવે જ નહીં, એટલે મારે તો હવે બેસી જાવ ખાવા. તો તમારે બધાને ખાવું હોય તો આવી જાજો અને ફરી મળશું કાલે ડે 6 સાથે. તો બધા તૈયાર રહેજો, મારા વ્લોગને સપોર્ટ કરજો. અને જય શ્રી રામ, જય મોગલ. તો નવો સપોર્ટ કરતા રહેજો. બાય બાય.